નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જશે જેલવાસ ભોગવી રહ્યા છે। ત્યારે દોસ્તો હવે એમની એક બાદ એક તારીખ હાઈકોર્ટમાં પડી રહી છે। ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કદાચ આવતીકાલે ચૈતર વસાવા જશે જેલની બહાર આવી શકે છે, કારણ કે આવતીકાલે 28 ઓગસ્ટની તારીખ થઈ ચૂકી છે અને હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવાની વાતો સામે આવી રહી હતી ત્યારે આવતીકાલે ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે મંજૂર કરવામાં આવી છે કે નામંજૂર। ત્યારે દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં અપડેટેડ માહિતી જાણવા માટે ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। સૌથી પહેલાં વાત કરી દઈએ કે ચૈતર વસાવાની ધરપકડ તારીખ 5 જુલાઈના રોજ કરવામાં આવી હતી। આજે આ ઘટનાને 2 મહિના જેટલો સમય થવા આવ્યો છે અને હજુ સુધી એમનો કોઈ નિર્ણય આવ્યો નથી। એક બાદ એક એમની અરજીઓ જે છે નામંજૂર કરવામાં આવી રહી હતી અને એક તસવીરો પણ એમની સામે આવી રહી હતી। અલગ અલગ દિગ્ગજ નેતાઓની હાજરીમાં ડેડિયાપાડામાં સંમેલન પણ આયોજિત થયા, પરંતુ હજુ સુધી એમને કોઈ પણ ન્યાય મળ્યો હોય એવું લાગતું નથી અને તેઓને જે નીચલી કોર્ટ દ્વારા જે છે એમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઘટનાઓ સામે આવી રહી હતી। અલગ અલગ કોર્ટમાં તેઓની અરજી છે રજૂ કરવામાં આવી રહી હતી। એવા સમયે એમને વચ્ચે એક ઘટનાએ વળાંક લીધો, જેમાં લોકોની જનમેદની તો એમને ખૂબ જોવા મળી રહી હતી। એમના સમર્થક મિત્રો, એમના ચાહક મિત્રો જે છે એમાં ભારે રોષનો માહોલ હતો। એવા સમયે દિગ્ગજ નેતાઓની હાજરીમાં 24 જુલાઈએ સંમેલન પણ આયોજિત થયું, જેને પણ આજે 1 મહિનાથી વધારે સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય સામે આવ્યો નથી। ત્યારે દોસ્તો, લોકોના મનમાં એવા સવાલો થતા હોય છે કે હવે ક્યારે સુનાવણી થશે, તો તમને જણાવી દઈએ કે હવે આવતીકાલે એટલે કે 28 ઓગસ્ટના રોજ એક મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે અને ત્યારે જે છે ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે એ મંજૂર થઈ છે કે નામંજૂર। પરંતુ ત્યાં સુધી તો સૌ લોકો ચિંતામાં છે, સૌ લોકો રોષમાં છે, કેટલાક લોકો જે છે હવે ચિંતામાં છે। તો છેલ્લા કેટલાક દિવસો પહેલાં ગોપાલ ઇટાલિયા જેઓ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય છે, એમણે પણ એક સોશિયલ મીડિયાના પોસ્ટના માધ્યમથી કહ્યું હતું કે જલ્દીથી ચૈતર વસાવા બહાર આવશે, પરંતુ દોસ્તો એમને માફીની ઓફર પણ મળી હતી। આપણે જાણીએ છીએ પહેલી ઘટનાનો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે નીચલી કોર્ટમાં એમને ન્યાય ન મળ્યો। એમણે કહ્યું કે હવે હું હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશ, પણ એ પહેલાં એમને જે વ્યક્તિએ એમના ઉપર કેસ કર્યો છે એમના દ્વારા એમને માફીની ઓફર પણ મળી, પરંતુ તેઓએ ઓફર પણ ઠુકરાવી દીધી। કહ્યું કે ન્યાયની આ લડત ચાલુ રહેશે। પછી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી, એમની તસવીરો પણ આપણી સામે આવી રહી હતી અને એક વિડીયોઝ પણ એમના સામે આવી રહ્યા હતા। લોકોનું સમર્થન દિવસે ને દિવસે વધતું જતું જોવા મળી રહ્યું હતું, પરંતુ વાત એવી હતી કે એમણે હવે 5 ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની વાતો સામે આવી હતી, પરંતુ 5 ઓગસ્ટના દિવસે જ્યારે સુનાવણીની તારીખ હતી ત્યારે ચૈતર વસાવાના સામા પક્ષે રહેલા વકીલ જે છે સમયની માગણી કરે છે, એટલે મુદત લંબાવાય છે અને મુદત લંબાવતાની સાથે જ ચૈતર વસાવા જે છે એમનો જેલવાસ લંબાય છે। ત્યારબાદ એવી વાતો હતી કે 13 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। સૌ લોકોની નજર 13 ઓગસ્ટ ઉપર હતી કે હવે તો ચોક્કસપણે ચૈતર વસાવાના જામીન અરજી ઉપર સુનાવણી થશે, પરંતુ દોસ્તો 13 ઓગસ્ટની તારીખ જ્યારે આવી ત્યારે સૌને ખબર છે કે 13 ઓગસ્ટે કોર્ટનો સમય જે છે પૂર્ણ થઈ જતાં એમની અરજી છે એની સુનાવણી અટકાવવામાં આવી હતી અને પેન્ડિંગ રાખવામાં આવી હતી અને હવે 28 ઓગસ્ટની રાહ સૌને હતી, કારણ કે કોર્ટે 28 ઓગસ્ટની તારીખ જાહેર કરી હતી। ત્યારે દોસ્તો હવે આવતીકાલે 28 ઓગસ્ટની તારીખ થઈ ચૂકી છે। હવે ખબર પડી જશે કે એમની જામીન અરજી છે મંજૂર કરવામાં આવી છે કે પછી ના મંજૂર। ત્યાં સુધી સૌ લોકો હવે ચિંતામાં છે। હવે આવતીકાલે જ મોટો નિર્ણય થઈ શકે છે, પરંતુ એ પહેલાં હાલ પૂરતા અહીંયા જ આ સમાચારને વિરામ આપીએ છીએ। આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તથા આવા ને આવા વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।